અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અને સાથે જ એ રીતે અત્યારે હવામાન વિભાગ દ્વારા અત્યારે જે આગાહી કરાઈ છે તે પ્રમાણે જ્યાં 2 દિવસ એટલે કે ગુજરાત રાજ્ય દીવ દમણ દાદરા નગર હવેલીમાં 9/8/2024 માટે વરસાદનું પૂર્વાનુમાન જે લાગવામાં આવ્યું છે તે આ પ્રકારેનું છે। એટલે કે અહીં આગળ જોઈએ આપણે 9 તારીખ એટલે કે આજની તારીખની વાત કરીએ કે જ્યાં વાવ થરાદ બનાસકાંઠા છે પાટણ છે એટલે કે આ જેટલો પણ ગ્રીન વિસ્તાર છે જે ડાર્ક ગ્રીન છે એટલે ત્યાં આગળ અત્યારે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને સાથે જ બીજો જે આ ભાગ છે આ તમામ ભાગની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। એટલે કે રાજ્યભરની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ છે, વાદળછાયું વાતાવરણ અને વરસાદ છે તે જોવા મળશે। પરંતુ સાથે આ તરફ વાત પણ કરી લઈએ કે જે અડધો ભાગ છે ગુજરાતનો એટલે કે આ ભાગ આખો જે સૌરાષ્ટ્ર હોય અરે સૌરાષ્ટ્રની સાથે સાથે જે કચ્છ છે આ તમામ ભાગની અંદર અત્યારે વરસાદ છે તે ક્યાંક છૂટાછવાયા સ્થળે જોવા મળશે। ભારે વરસાદ નથી પરંતુ છૂટાછવાયા મધ્યમથી ઓછો વરસાદ છે આ વિસ્તારમાં જોવા મળશે, પરંતુ વાદળછાયું વાતાવરણ છે ત્યાં તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહેવાનું છે। અને સાથે જ બીજી તરફ વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને સાથે આ તમામ ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળશે। પરંતુ આ તમામની વાત કરીએ જ્યાં વાવ થરાદ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલના ભાગો છે કે જ્યાં આજે ભારે વરસાદ છે તે અનેક વિસ્તારોમાં જોવા મળશે અને પવન પી છે તે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદને લઈને પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આવું અનુમાન છે। સાથે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ હોય, ખેડા હોય કે પછી આણંદ હોય, વડોદરા હોય અને આ તમામ વિસ્તારો પણ છે કે જ્યાં આગળ પણ આજે વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા સ્થળો પર વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। છોટા ઉદેપુર અને સાથે નર્મદાનો આ પટ્ટો છે કે ત્યાં આગળ પણ વરસાદી માહોલ છે તે આજે દિવસ દરમિયાન જોવા મળશે। તો સાથે જ સમગ્ર જે દક્ષિણ ગુજરાત છે ત્યાં પણ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને દમણ, વલસાડ સહિતના વિસ્તારો છે કે ત્યાં પણ વરસાદ છે તે આજના દિવસે જોવા મળશે। 9 તારીખની વાત કરીએ એટલે કે આજની તારીખની વાત કરી, પરંતુ આગળ વધી અને આગળ પણ જોઈએ કે આવતીકાલે જે અનુમાન છે તે કેવું લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આવતીકાલ માટે પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ તરફ વાત કરીશું આપણે 10 તારીખની। 10 તારીખ માટે પણ આ જ પ્રકારની સ્થિતિ છે જોવા મળશે, કારણ કે 10 તારીખે પણ જે સમગ્ર આ ભાગ છે અડધો ગુજરાતનો ભાગ ત્યાં આગળ ડાર્ક ગ્રીન છે એટલે કે કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને સાથે જે બીજો ભાગ છે એટલે કે સૌરાષ્ટ્રનો ભાગ હોય અને સાથે જ જે કચ્છ અને એનો વિસ્તાર છે ત્યાં આગળ પણ ગ્રીન છે એટલે કે ત્યાં આગળ પણ જે છૂટાછવાયા સ્થળો છે ત્યાં આગળ મધ્યમ વરસાદ છે, હળવો વરસાદ છે, વરસાદી ઝાપટા છે તે જોવા મળી શકે છે, પરંતુ વાદળછાયું વાતાવરણ એ સમગ્ર ગુજરાતમાં રહેવાનું છે। આ જ પ્રકારની સ્થિતિ જે આપણે જોઈતી તે અત્યારે 10 તારીખે જોવા મળી રહી છે। ભાઈ આગળ પણ જોઈએ, આગળ પણ આ તરફ વાત કરીએ જે 11 તારીખની એટલે કે 11 તારીખ માટે પણ કયા પ્રકારનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો 11 તારીખ સુધી એટલે કે આવનારા દિવસો સુધી પણ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળશે। અને સાથે સાથે આ સમગ્ર અત્યારે 11 તારીખ હોય કે પછી આ તરફ 12 તારીખ હોય અને 13 તારીખ આ તમામ અત્યારે જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે, જે આગાહી કરવામાં આવી છે તે આ રીતની જ છે અને સાથે સાથે 14 તારીખ સુધી આ પ્રકારની સ્થિતિ છે તે રાજ્યભરમાં બની રહેવાની છે તેવી આગાહી કરવામાં આવી। પરંતુ હાલ વાત કરીએ કે આજે જે રીતે 9 તારીખ છે ને તેની માટે આ તમામ વિસ્તારો આપ જોઈ રહ્યા છો કે જે ઉત્તર ગુજરાતના વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ તમામ વિસ્તારોની અંદર જે યલો ભાગ જોઈ રહ્યા છો એટલે કે વીજળી સાથે હળવા મેઘગર્જનાની પણ અત્યારે આગાહી છે તે કરવામાં આવી છે। અને સાથે સાથે જ એ સ્થિતિ 10 તારીખ માટે પણ છે કે સમગ્ર જે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાતના જે પંચમહાલને આ વિસ્તારો છે ત્યાં આગળ પણ અત્યારે ભારે વરસાદ છે આ વિસ્તારોમાં જોવા મળશે। એટલે કે જે રીતે આગાહીકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તે જ આધારે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે જોવા મળ્યું અને તેને લઈ અત્યારે અનેક વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને સાથે સમગ્ર રાજ્યભરની અંદર ક્યાંક છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળી શકે છે।